ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગીર સોમનાથ સુત્રાપાડાના બરુલા ગામે તળાવ જોખમી બન્યાનો મામલો। ભાજપ અગ્રણીની ફરિયાદ બાદ કોંગી નેતા પણ આ મુદ્દે મેદાને આવ્યા। કોંગી નેતા હીરાભાઈ જોટવાએ બરુલા ગામના તળાવ મુદ્દે આપ્યું નિવેદન। તળાવ માંગથી NHAIના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ચોરી કરાઈ। કોંગી નેતા હીરાભાઈ જોટવા જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ આ મુદ્દે તટસ્થ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે, અન્યથા ગુજરાત હાઈકોર્ટે માંગ ખેડૂતોને સાથે રાખી રીટ કરવાની ચીમકી। સુત્રાપાડા તાલુકાના બરુલા ગામમાં પાણીનો તળાવ છે એ સલામત તબક્કેથી અસલામત તબક્કા તરફ જઈ રહ્યું છે। એનું કારણ નેશનલ હાઈવેના જે કોન્ટ્રાક્ટરો છે એમણે બેફામ રીતે માટીની ચોરી કરીને જે પદ્ધતિથી કાઢવાને બદલે ખૂબ વધારે નુકસાન થાય એ રીતે માટી કાઢતા હાલ બરુલા તળાવ તૂટીને રસ્તાને નુકસાન થઈ શકે એમ છે, ખેડૂતોને નુકસાન થઈ શકે એમ છે। ત્યારે મારે તંત્રને વિનંતી કરવી છે, કલેક્ટર સાહેબ અને ખાણ ખનીજને, કે આપ બધે જાઓ છો તો જ્યાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, જ્યાં બરુલા ગામને નુકસાન થવાનું છે, ત્યાં જે કોન્ટ્રાક્ટરો છે એમની ઊંડી તપાસ કરી કેટલીક ખનીજ ચોરીના પૈસો ખવાણો છે, કેટલીક ખનીજ ચોરી થઈ એમની ઊંડાણથી તપાસ કરે અને ઊંડાણથી તપાસ નહીં કરે તો આ બાબતે ખેડૂતોની જે રજૂઆત છે એ મુજબ આગળ જઈને હાઈકોર્ટમાં રીટ દાખલ કરવી પડે એટલું મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે બરુલા ગામના તળાવ બાબતે કલેક્ટર સાહેબ, ખાણ ખનીજ ખાતું અને તંત્ર તાત્કાલિક એમની ઊંડાણથી તપાસ કરે અને લોકોને ન્યાય આપે એવી મારી અપીલ છે। ડેઇલી પ્રસારિત થતા સમાચાર અહેવાલ નિમેશ કુમાર।